નમસ્કાર, સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનબીસી બજારના આ મની મેનેજર સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંને ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપનું સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજર સ્પેશિયલ એપિસોડમાં. અને જ્યારે આપણે અને આપણો દેશ આ વર્ષે આઝાદીનો એક 75 વર્ષનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, તો મની મેનેજરના આ ખાસ એપિસોડમાં આપણે રોકાણનો અમૃત મહોત્સવ ઉજવીશું. એટલે કે આ 75 વર્ષ દરમિયાન રોકાણના વિકલ્પો જ તેમજ રોકાણકારોની માનસિકતામાં કયા અને કેટલા ફેરફાર આવ્યા છે તે અંગેની ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ફૂલ સર્કલ ફાઇનાન્શિયલ પ્લાનર્સ એન્ડ એડવાઇઝર્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર કલ્પેશ આશર અને ક્રેન્સ વેલ્થ એડવાઇઝરના ફાઉન્ડર અને સીઈઓ કેતર શાહ. આ બંનેનું સ્વાગત છે. ને આજે આપણે જે 75 યર્સના ઉજવી રહ્યા છે સ્વાતંત્રતાના, અને ત્યારે અમને થયું કે આપણે ઓફકોર્સ જે રીતે ફ્રીડમ તો ઉજવી જ રહ્યા છીએ, પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ પણ ઉજવવી જોઈએ. અને ફાઇનાન્શિયલ ફ્રીડમમાં જે મહત્ત્વના જે અંગ હોય છે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે કે જે અંગેથી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ ને આપણી જે સંપત્તિ હોય છે એની સમૃદ્ધિ કરતા હોઈએ છીએ, તો એ પણ ડિસ્કસ કરવું જોઈએ કે એનું ઇવોલ્વમેન્ટ કેવી રીતે રહ્યું છે. તો કલ્પેશભાઈ, 75 વર્ષ હવે જ્યારે સ્ટાર્ટ કર્યું હશે તો આઈ થિંક આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સના ગ્રેન્ડ પેરેન્ટ્સ કઈ રીતે ઇન્વેસ્ટ કરતા હશે, તો એ હશે કે ભાઈ ત્યારે મેં જેટલું સાંભળ્યું છે એટલું કે આઈધર જમીનમાં હોય કે ગોલ્ડમાં હોય કે કોઈ તમે મકાન લીધું હોય કે બહુ તો એફડી ફિક્સ ડિપોઝિટ્સ હશે. કઈ રીતનું ત્યાંથી આપણે આગળ તમે જે પ્રોગ્રેસ થતા જોયો છે, જો તમે એક થોડું દર્શકોને કહી શકો તો. આજનો આ જે એપિસોડ છે બહુ સ્પેશિયલ છે, કેમ કે આજે આપણે આપણા 75 વર્ષ ઉજવી રહ્યા છે આઝાદીના. અને ખાસ કરીને જે આપણે આ પ્રોગ્રામનું નામ છે રોકાણનું અમૃત મહોત્સવ, આઈ થિંક વી આર પ્રિવિલેજ કે આ પ્રોગ્રામ આપણે કરી રહ્યા છીએ. અને જેમ તમે વાત કરી પ્રીતિ કે આ એક મોટી એક જર્ની રહી છે, મોટી એક યાત્રા રહી છે. અને જેમ જેમ ભારતનું વિકાસ થયું છે છેલ્લા 75 વર્ષોમાં, એમ આપણા રોકાણનું પણ એક ઇવોલ્વ થયું છે. રોકાણ પણ આપણું એક અલગ અલગ દ્રષ્ટિકોણથી બધા જોવા લાગ્યા છે. અને લાઈક તમે જે રાઇટલી કીધું કે પહેલા જે આપણી પાસે જે વિકલ્પો નહોતા, આપણી પાસે ફક્ત આપણા જે બાપ દાદાઓ ફક્ત લેન્ડમાં કે પ્રોપર્ટીમાં કે સોનામાં રોકાણ કરતા હતા, અને વધારેમાં વધારે તો એક બેંકની એફડીમાં રોકાણ કરતા હતા. એ સમયથી આજના સમયમાં આપણે એક વિચાર કરીએ તો આઈ થિંક એક મોટી આપણે લીપ લીધી છે અને મોટો એક જમ્પ આવ્યો છે. અને એમાં પણ જે એક આપણે કહીએ સ્ટેજીસ આવ્યા છે, એ બહુ જ એક જર્ની આઈ થિંક માણવી જરૂરી છે આ એક એપિસોડમાં. આપણને ખબર પડે કે આપણી પણ જે કન્ટ્રીની જે ગ્રોથ છે ફાઇનાન્શિયલી પ્લસ એક રોકાણકારની ગ્રોથ છે, એ સાથે કેવી રીતે પેરેલલ વધી છે. તો તમે જોવા જાઓ તો કે 1956માં જે આપણે કહીએ કે પ્રોટેક્શન અને ગવર્મેન્ટે એના માટે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશનનું મોટો એક સ્તંભ ઉભો કર્યો. અને ઇન્સ્યોરન્સના આપણે કહીએ કે અમ્બ્રેલા હેઠળ એ લોકોએ એ પ્રોટેક્શન અને ઇન્વેસ્ટમેન્ટ એક મોટી એક ઇન્સ્ટિટ્યુશન ઊભી કરી. તો લોકોને પહેલો જ એક વિકલ્પ મળ્યો કે જોવા મળ્યું કે ભાઈ આમાં પણ આપણે આપણા પૈસા સુરક્ષા માટે અને પછી રોકાણ માટે લોકો ત્યારની એક માનસિકતાથી આગળ વધતા ગયા. એના પછી તમે જોવા જાઓ તો લોકોએ આજનું જે સૌનું પ્રચલિત અને ફેમસ એક માધ્યમ છે એ યુટીઆઈ એ 1963માં મ્યુચ્યુઅલ ફંડ ગવર્મેન્ટે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા એટલું જૂનું એક આપણું મ્યુચ્યુઅલ ફંડનું એક રિલેશનશિપ છે, એનું ફાઉન્ડેશન છે. બટ કોઈ કારણસર આઈ થિંક ધેટ નેવર ટુક ઓફ. અને મ્યુચ્યુઅલ ફંડ આઈ થિંક ટોટલી ઇવોલ્વ થતા અને પાછું ફેમસ થતા લગભગ 3 થી 4 દાયકા નીકળી ગયા. બટ એની જે આપણે કહીએ કે નીવ જે નખાઈ હતી એ 1963માં યુટીઆઈની નખાઈ હતી. અને જેમ જેમ આપણે આપણા વિકલ્પો, આપણી ઇકોનોમી, આપણી ગ્રોથ થવા લાગી, તો એનામાં આપણે જોવા લાગ્યું કે આપણું જે કોર્પોરેટ સેક્ટર છે, મોટી મોટી કંપનીઓ ઉભા થવા લાગી, આપણી ટાટા, બિરલાસ અને રિલાયન્સ આવવા લાગી. તો એનાથી પછી આપણે જોવા લાગ્યું કે આપણે લગભગ 86માં આપણું બીએસસી નું જે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એ પ્રોમિનન્સમાં આવ્યું. અને ત્યારે આપણે 1978નું એક બેઝ યર પકડીને આપણું સેન્સેક્સ જે આપણે કહીએ છીએ આજની તારીખમાં, એ ઓફિશિયલી ઇનકોર્પોરેટ થયેલું એક 100ના આંકડાથી, ફ્રોમ ધ ઇન્ડેક્સ ઓફ 100.
અને ત્યારથી તમે જો જુઓ તો પ્રીતિ લગભગ આજે આપણે લગભગ છેલ્લા 44 વર્ષમાં 100 થી કરીને 58,000ની એક જર્ની આપણે કરી છે. તો ફક્ત એક ફાઇનાન્શિયલ એડવાઇઝરના કે પ્લાનરના માધ્યમથી જોવા જાવ તો લગભગ 44 વર્ષમાં આ જે ગ્રોથ છે એનું તમે એક કેલ્ક્યુલેશન કરો તો લગભગ 15.5%, 15.5%નું એક વાર્ષિક રિટર્ન્સ આપણે સેન્સેક્સે કર્યું છે. કેટલા લોકો એ જર્નીમાં 44 વર્ષ રહ્યા છે એ તો આઈ થિંક બહુ મુશ્કેલ છે, બટ ધેટ ઇઝ ધ ગ્રોથ. અને એના પછી તમે જોવા જાવ તો જે 1992માં થોડા જે પ્રોબ્લેમ્સ આવેલા એના લીધે એક રેગ્યુલેશન માધ્યમથી સેબીનું નિર્માણ થયું કે એક મોટો આપણને રેગ્યુલેટર જોઈએ, અને એની સાથે જોગાનું જે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે એ પણ આપણે જોયું કે આપણી જર્નીમાં આપણી સમક્ષ આવી ગયું. અને ત્યાર પછી જે એક ડીમેટ અકાઉન્ટ કે પેલા ફિઝિકલ શેર ચાલતા હતા એના પછી ડીમેટનો એક જમાનો આવ્યો, અને હાલ ઘડીમાં હવે ડીમેટ તો છે જ આપણી પાસે, બટ વી આર ઇન્ટુ ડિજિટલ સ્પેસ. તો એક જર્ની બહુ જ અભૂતપૂર્વ રહી છે, અને આઈ થિંક એને આગળ 75 યર્સથી આગળ જોવામાં જ હવે એનું આઈ થિંક એક મહત્વ છે. જી, સાચી વાત કહી કલ્પેશભાઈ તમે, કે જે રીતનું આપણો પ્રોગ્રેસ રહ્યો છે ને જે રીતે અનફોલ્ડ થયું છે ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે, ને હજી તો મેની મોર યર્સ એન્ડ મેની મોર થિંગ્સ ટુ સી ઓલ્સો. પણ કીર્તન, જ્યારે બી કોઈ બી ઇકોનોમીનો ગ્રોથ કે કોઈ પણ કન્ટ્રીનો ગ્રોથ કે કોઈ બી ઇન્વેસ્ટરનો ગ્રોથ બધું આ સંકળાયેલું હોય છે, અને એની જો રાઇટ મોમેન્ટ પર રાઇટ એવન્યુઝ અપાય ને રાઇટ પ્રોડક્ટ્સ અપાય તો જ એ ગ્રોથ આપણને ઓવરઓલ જોવા મળે છે, બિકોઝ ઇવેન્ચ્યુઅલી ઇન્વેસ્ટરથી જ આ માર્કેટ્સ ચાલતા હોય છે. આ સિન્ક્રનાઇઝેશન તમે કઈ રીતે જુઓ છો, અને કમ્પેર કરવું હોય 75 યર્સની જર્ની ટિલ ટુડે, કઈ રીતે એ ઇવોલ્વમેન્ટ તમે જોઈ રહ્યા છો? જો આઈ થિંક જેવી રીતે તમે હાઇલાઇટ કર્યું કે અગર કોઈ ઇકોનોમિક ગ્રોથ હશે તો તમારું ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ ગ્રો થઈ શકશે. આઈ થિંક આ બહુ સિમ્પલ સ્ટ્રેટ ફોરવર્ડ અન્ડરસ્ટેન્ડિંગ છે કે અગર તમે ઇન્વેસ્ટેડ રહેશો તો તમને આ રિટર્ન મળવાનું છે. કલ્પેશભાઈએ જેવી રીતે કીધું, આપણને નથી ખબર કે કેટલા લોકો છેલ્લા 44 યર્સથી ઇન્વેસ્ટેડ હતા, પણ અગર 44 યર્સથી ઇન્વેસ્ટેડ હતા તો 15 થી 16% CAGR એ લોકોને મળ્યું હશે. પ્રોબ્લેમ ઇન્વેસ્ટમેન્ટમાં એ છે કે આપણે ટાઈમ કરવાની કોશિશ કરીએ છીએ, આપણને એમ લાગે છે કે માર્કેટ પ્રોબેબલી વધારે હજી નીચે જશે એટલે પૈસા રોકતા નથી, કે હજી ઉપર નહીં જાય એટલે નિકાલી લઈએ છીએ. આઈ થિંક સૌથી પહેલા એઝ એન ઇન્વેસ્ટર આપણને એ સમજવાની જરૂરત છે કે તમારું રિસ્ક પ્રોફાઇલ સમજીને તમારે સૌથી પહેલા એક એસેટ એલોકેશન પોતા માટે ડિફાઇન કરવાનું છે. જેવી રીતે આપણે ફાઇનાન્શિયલ પ્લાનિંગની લેંગ્વેજમાં કહીએ છીએ કે તમે અગર અગ્રેસિવ ઇન્વેસ્ટર છો તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમે 70 થી 80% પૈસા ઇક્વિટીમાં રાખો ને બીજા 20% પૈસા ફિક્સ્ડ ઇન્કમ ને ગોલ્ડમાં રાખો. એવી રીતે જ અગર તમે મોડરેટ ઇન્વેસ્ટર છો તો તમે 50% ઇક્વિટીમાં રાખો ને 50% ફિક્સ્ડ ઇન્કમ ને થોડું ગોલ્ડમાં રાખો. અને કોન્ઝર્વેટિવ ઇન્વેસ્ટર છો તો તમે 70-80% ફિક્સ્ડ ઇન્કમમાં રાખો ને બાકીના પૈસા ઇક્વિટીમાં રાખો. તો સૌથી પહેલા તમારો ક્વેશ્ચન આન્સર મને એમ લાગે છે કે એઝ એન ઇન્વેસ્ટર તમારે સમજવું પડશે કે તમે કેટલું રિસ્ક લેવા માંગો છો, અને એ હિસાબે તમારે એસેટ એલોકેશન ફોર્મ કરવું પડશે અને એ એસેટ એલોકેશનને સ્ટીક રહેવું પડશે. હવે તમે એસેટ એલોકેશનને બહુ અહીંયા ત્યાં હલાવવાની કોશિશ કરશો તો કાં તો તમે એ વોલેટિલિટીને એબ્ઝોર્બ નહીં કરી શકો, અને કાં તો તમે વોલેટિલિટીને એબ્ઝોર્બ કરશો તો પણ તમે કમ્ફર્ટેબલ નહીં હો એના રિસ્ક પ્રોફાઇલથી. તો એઝ એન ઇન્વેસ્ટર સૌથી પહેલા મને એમ લાગે છે કે તમે હિસ્ટોરિકલી પણ અગર જોવો, જે લોકોએ એસેટ એલોકેશન મેન્ટેન કર્યું છે એ લોકોને સૌથી બેસ્ટ રિસ્ક રિટર્ન એડવાન્ટેજ નો ફાયદો થયો છે. તો ટાઈમ કરવાની કોશિશ મારા હિસાબે થોડી ડિફિકલ્ટ છે ને ઇન્વેસ્ટર્સે ડેફિનેટલી ના કરવું જોઈએ. હવે અગર તમને એમ લાગે છે કે ઇન્ડિયા, તમે જો છેલ્લા 75 યર્સથી ને આજે પણ આપણે જ્યારે ડિસ્કસ કરીએ છીએ, ઇન્ડિયા ઇઝ અમંગ્સ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કન્ટ્રીઝ ગ્લોબલી, રાઈટ? હવે મને એમ લાગે છે ગ્લોબલી અગર તમને એમ લાગે છે કે ઇન્ડિયાનું જીડીપી જે હિસાબે ગ્રો થાય છે, થયું છે ને આગળ થવાનું છે, કારણ કે સ્કોપ ઘણો બધો છે, તો તમને તમારા ઇન્વેસ્ટમેન્ટ પર, લેટ્સ સે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પર તમારા જીડીપી ગ્રોથ કરતા 2%, 3%, 4% વધારે રિટર્ન મળવું કોઈ ડિફિકલ્ટ નથી. એટલે અગર તમે આજથી પણ નિવેશની વાત કરો છો તો મારા હિસાબે કન્ટ્રીના એંગલથી તમે જોશો, અગર ઇન્ડિયાની જીડીપી 7 થી 8% દર વર્ષે અગર અહીંયાથી હજી પણ 10 સાલ સુધી વધી શકે છે તો એનાથી 3% કે 4% વધારે તમારે ઇક્વિટીમાં રિટર્ન મળવું મારા હિસાબે બહુ ડિફિકલ્ટ નથી. હવે અગર તમે બધી વસ્તુ એક સાથે
જ્યારે આપણે વાત કરીએ છીએ ફિક્સ્ડ ઇન્કમની, ઇક્વિટીની, ગોલ્ડની, લેટ્સ સે આ ત્રણની, તો ઇક્વિટી તો તમારે જીડીપી સાથે કમ્પેર કરવું પડશે. ફિક્સ્ડ ઇન્કમમાં તમે હવે ગ્લોબલી જે જોશો એ સેમ વસ્તુ ઇન્ડિયામાં પણ થાય છે. જ્યારે પણ કોઈ પણ એક ઇકોનોમી ડેવલપ્ડ ઓર રાધર ડેવલપિંગ થી ડેવલપમેન્ટની તરફ વધે છે, એ લોકોની ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટી જાય છે. કારણ કે ત્યારે એકવાર ડેવલપ થઈ ગયું એના પછી પૈસાની એટલી વધારે જરૂરત નથી હોતી, એટલે ઇન્ટરેસ્ટ રેટ્સ બહુ ઓછા થઈ જાય છે માર્કેટમાં. અને એટલે જ તમે જોશો ગ્લોબલી જે થાય છે ઇન્ડિયામાં પણ થાય છે કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટશે ત્યારે તમારી પાસે ફિક્સ્ડ ઇન્કમમાં બહુ બધા અલગ અલગ ઓપ્શન્સ નહીં હોય. અને એટલે જ એ બધા ઇન્ક્રીમેન્ટલ પૈસા જે ટ્રેડિશનલી ફિક્સ્ડ ઇન્કમમાં જતા હતા એ બધા કેપિટલ માર્કેટ્સમાં ઇક્વિટીમાં આવવા લાગશે. આપણે સેમ વસ્તુ 2020માં જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ પડ્યું, રાઈટ, અને આપણે જોયું કે કેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થઈ ગયા અને ફિક્સ્ડ ડિપોઝિટમાં આટલા ઓછા ઇન્ટરેસ્ટ ના ચલતે આટલા બધા પૈસા કેપિટલ માર્કેટ્સમાં રિટેલ ઇન્વેસ્ટર્સના પણ આવી ગયા હતા. આઈ થિંક એ એક બહુ કોમન વસ્તુ છે જે આપણે અહીંયા ઇન્ડિયામાં પણ જોશું કે જેવી રીતે આપણે ડેવલપ વધારે થતા જશું, ઇન્ટરેસ્ટ રેટ્સ પડશે ને એ બધા પૈસા ધીરે 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 કરીને ઇક્વિટી માર્કેટ્સમાં આવશે. આપણે ટ્રેડિશનલી તો બહુ સ્લો ગ્રોથ જોયો છે રિટેલ ઇન્વેસ્ટર્સનો ઇક્વિટીમાં, પણ મને એમ લાગે જેવી રીતે ઇન્ટરેસ્ટ રેટ્સ હજી અહીંયાથી ઓછા થતા જશે વધારે ને વધારે લોકો કેપિટલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કર્યા રાખશે. અને આઈ થિંક ગોલ્ડની આપણે જ્યારે વાત કરીએ છીએ ટ્રેડિશનલી જે રીતે તમે પણ સ્ટાર્ટિંગમાં કીધું, આઈ થિંક ઇન્ડિયા બહુ પ્રોમિનન્ટ છે ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે. આપણે એકચ્યુઅલી ગોલ્ડને ઇન્વેસ્ટમેન્ટ તરીકે નથી જોતા. આઈ થિંક ગોલ્ડ ઇન્ડિયા માટે કન્ટિન્જન્સી ફંડ છે. એટલે આપણે કાં તો લગ્ન માટે કાં તો કોઈ સારી ઓકેશન માટે આપણે ગોલ્ડ લઈને રાખીએ છીએ, પણ એ ગોલ્ડ આપણે ક્યારે વેચતા નથી. આજે પણ આપણે ઇન્ડિયાના ટેમ્પલમાં કેટલું ગોલ્ડ છે બધું અનઅકાઉન્ટેડ છે. તો મને લાગે છે ઇન્ડિયા જ્યારે ગોલ્ડની વાત કરે છે તો ઇન્ડિયા માટે ગોલ્ડ ખાલી કન્ટિન્જન્સી ફંડ છે. જ્યારે એ આપણી સોસાયટીમાં ગોલ્ડ એટલે એક સેફ હેવન તરીકે, એક સિક્યોરિટી તરીકે ગણાય છે ને બીજું એક વિમેન માટે પણ એક સ્ત્રીધન તરીકે ગોલ્ડને આપણે ગણતા હોઈએ છીએ. અને અમને પહેરવું પણ ગમે છે, એટલે એ પહેલાં બી ગમતું હતું ને આ 75 યર્સમાં બીજો એમાં તો કોઈ ચેન્જ આવ્યો નથી, કારણ કે મોર ગોલ્ડ વી વિમેન આર વેરી હેપી. બટ બિસાઇડ્સ દેટ કલ્પેશભાઈ, જે પણ આપણે આખો એક ચેન્જ જોયો છે, ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ, એક સાયકોલોજીમાં પણ આપણે ચેન્જ જોયો છે, કારણ કે એ ટ્રેડિશનલ જે 3-4 એવન્યુઝ હતા અને એમાંથી મન બદલીને, મન મક્કમ કરીને નવા એવન્યુઝમાં એન્ટર થવું, ઇન્વેસ્ટ કરવું, અને જ્યારે વી આર ટોકિંગ અબાઉટ હાર્ડ અર્ન મની અને આપણા જે આપણું જે સેવિંગ્સ હોય એમાં ઇન્વેસ્ટ કરવું, એને પણ એક મોટો ચેન્જ કહી શકાય. કારણ કે ઇટ ટેક્સ ટાઈમ કે ભાઈ તમારું જે કમ્ફર્ટ જે લેવલ્સ હોય ને એનાથી તમે બહાર નીકળીને નવા એવન્યુઝમાં કરો ને પછી એમાં આપણે એક પ્રોગ્રેસ જોતા હોઈએ છીએ. ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ તમે આ કઈ રીતે જોઈ રહ્યા છો, ચેન્જ ઓફ સાયકોલોજી અને વીઝ અ વીઝ જે કેપિટલ અપ્રિસિએશન એમના પોર્ટફોલિયોમાં થયું હશે એ રીતે? એક્ઝેક્ટલી પ્રીતિ, આમાં એક બહુ મહત્વનો પાર્ટ આપણે જોવા જઈએ તો બે વ્યક્તિનો છે. એક તો છે કોર્પોરેટ્સનો અને બીજો છે મીડિયાનો. કેમ કે પહેલી વાર જો આપણે કોર્પોરેટ્સની વાત કરીએ કે જેવી જેવી દેશની પ્રગતિ થતી ગઈ અને દેશના જે આઈ થિંક ઇકોનોમી વધતી ગઈ, સદ્ધર થતી ગઈ, અને જેટલી આપણે ઓલવેઝ વાત કરીએ છીએ કે બિઝનેસ સાયકલ્સ જ્યારે કોર્પોરેટ્સે જોઈ અક્રોસ ધ ગુડ એન્ડ ધ બેડ સાયકલ્સ, અને જ્યારે એ કોર્પોરેટ રિઝલ્ટ આવવા લાગ્યા, જ્યારે લોકોને ખબર પડી કે ફક્ત આપણા કન્વેન્શનલ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે કે લેન્ડ, ગોલ્ડ કે બેંક એફડીઝ કે પોસ્ટ ઓફિસ સ્કીમ્સ, જ્યાં તમારી આઈ થિંક યા તો તમારી ઇન્વેસ્ટમેન્ટ એમ્બિગ્યુઅસ થઈ જાય છે અથવા તો એક ફિક્સ રિટર્નમાં તમે આવી જાઓ છો અને તમે ઇન્ફ્લેશનને બીટ નથી કરી શકતા. તો જ્યારે પણ એક ગ્રોથ થાય છે તો ગ્રોથનો એક બીજો પહેલું હોય છે ઇન્ફ્લેશન. તો જ્યારે એ ચીજો લોકોને ખબર પડી, આઈ થિંક એ એક અહેસાસ થતા લોકોને લગભગ 3 થી 4 દાયકા લાગ્યા કે they have to have some instrument જેનાથી આપણે ઇન્ફ્લેશન બીટ કરી શકીએ. તો એ જ્યારે આઈ થિંક એક રિયલાઇઝેશન થયું અને જ્યારે કોર્પોરેટની અર્નિંગ દેખાવા લાગી અને આપણી કોર્પોરેટ્સ પણ ગ્લોબલી જ્યારે એક સામનો કરવા લાગી, આઈધર ટેકના ફિલ્ડમાં હોય કે ઓઇલ એન્ડ ગેસ હોય કે કોઈ પણ ચીજમાં, અને આપણી કન્ઝ્યુમર માર્કેટ આઈ થિંક પણ કન્ઝ્યુમ કરવા લાગી, જ્યારે રિઝલ્ટ આવવા લાગ્યા ત્યારે લોકોને ખબર પડી કે જેમ કીર્તને સમજાવ્યું કે ફક્ત તમારી જીડીપી અને ઇન્ફ્લેશનને બીટ કરીને પણ તમે વધારે 3 થી 4% કમાઈ શકો છો.
તો ત્યારે લોકોને ઇક્વિટી માર્કેટ તરફ એક વળણ થયું, એક પોતાનું ડાયવર્ઝન થયું. આઈ થિંક અને એની સાથે જે છેલ્લા લગભગ આઈ થિંક 20 કે 22 વર્ષમાં જે રીતે મીડિયાનું એક રોલ સામે આવ્યું છે કે અવેરનેસ જગાડવા માટે, બી ટેલિવિઝન ઓર ડિજિટલ સ્પેસ કે પ્રિન્ટ મીડિયા, આઈ થિંક લોકોને પણ એમાં એક્સપોઝર વધારે આપવા મળ્યું અને એ લોકોએ પણ પોતાના કોર્પોરેટ રિઝલ્ટ છે પેલા ફક્ત આપણે ભાગ્યે જ કોઈને મળતા હતા કે આપણે બેલેન્સ શીટ કોકની વાંચવી હોય કે કઈ કંપનીની જાણ કરવી હોય કે આ કંપની ક્યાં છે, શું કરે છે, શું એક્ટિવિટી, એના માટે તો આઈ થિંક બહુ મોટી એફર્ટ થતી હતી. હવે તો ક્લિક ઓફ અ બટન પર યુ ગેટ એવરીથિંગ. અને પ્લસ લોકો હવે બીજા એક્સપર્ટ પણ બધા પોતાની જાણકારી આપવા લાગ્યા. સાચી ખોટી બીજી વસ્તુ છે, બટ there was a lot of awareness available on the media. તો એના લીધે પણ એક જાગૃતતા આવી. અને થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ જ્યારે લોકોએ એ સમજ્યું કે આપણે જો ગ્રોથ કરવું હશે આપણા ફ્યુચર માટે, તો આ જ એક રસ્તો પકડવું સાચો છે. અને એની સાથે આઈ થિંક એક પોઈન્ટ આપણે ભૂલી ગયા છે કે ટેક્સેશન. અને જ્યારે ટેક્સેશનનું પણ એમાં આપણે સમાવેશ કરી લઈએ તો ટેક્સેશનનું જે ફિગર પહેલા હતા અને જે આજની તારીખમાં આપણે કરી રહ્યા છે, બી ડાયરેક્ટ ટેક્સીસ ઓર ઇનડાયરેક્ટ ટેક્સીસ, આઈ થિંક ઓલ ધોઝ ફેક્ટર્સ પુટ ટુગેધર ગવર્મેન્ટે પણ એકદમ આપણે પ્રોએક્ટિવ થઈને છેલ્લા 10 વર્ષમાં તો આઈ થિંક દે હેવ ગ્રોન બાય લીપ્સ એન્ડ બાઉન્ડ કે તમે આગળ આવો, ટેક્સ ભરો અને આપણે સાથે બધું આગળ વધીએ અને સાથે વિકાસ આપણે બધાનો થાય. જે સાચી વાત કહી તમે. તો કોર્પોરેટ્સ, મીડિયા અને ગવર્મેન્ટ તરફથી સ્ટ્રક્ચરલ ચેન્જીસ અને રિફોર્મ્સ અને ઓફકોર્સ ઇન્વેસ્ટરની જે મેન્ટાલિટી હતી, જે ચેન્જ થઈ છે, અને જે કલ્પેશભાઈએ સારી રીતે કહ્યું કે જે ઇન્ફ્લેશન બીટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે ઓલવેઝ જોતા હોઈએ છીએ અને એ ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, જેથી આપણે ઓલવેઝ ઇન્ફ્લેશન કરતાં આગળ રહીએ. અને એના લીધે આપણે આ રિઝલ્ટ જોઈ રહ્યા છીએ, કઈ રીતનો આપણે પ્રોગ્રેસ જોયો છે. આપણે આગળ પણ ચર્ચા કરીશું, પણ મારે લેવો પડશે એક બ્રેક. તો બ્રેક લઈશું અને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને આપણે ભારતના સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે અને સાથે સાથે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ્સનું ઇવોલ્વમેન્ટ, અને સાથે સાથે જ આપણા જે ઇન્વેસ્ટર, આપણે કે તમે ને હું, કઈ રીતે આપણે આપણા માઇન્ડમાં ચેન્જીસ લાવ્યા છે અને નવા નવા પ્રોડક્ટ્સમાં આપણે ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ, એની આજે વાતચીત કરી રહ્યા છીએ, એની જર્નીની વાતચીત કરી રહ્યા છીએ. કીર્તન, પહેલાં જે ટ્રેડિશનલ જે હતું કે બેંકમાં ગયા, એફડીમાં આપણે ઇન્વેસ્ટ કરી દીધું, પોસ્ટ ઓફિસમાં ગયા અને ત્યાં ડિપોઝિટ મૂકી દીધી, સોની પાસે કે જ્વેલર પાસે ગયા, ગોલ્ડમાં આપણે ઇન્વેસ્ટ કરી દીધું. આપણે આ ટેકનિકથી આગળ વધ્યા. પછી આવ્યો ઓફકોર્સ માર્કેટ્સ આપણે ઓપન થતા જોયા અને બધા એવન્યુઝ આવતા જોયા. અને પછી જે લાસ્ટ એક મોડ આવ્યો એ છે મ્યુચ્યુઅલ ફંડ. મ્યુચ્યુઅલ ફંડમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા શરૂ થઈ ગયા અને એમાં પણ આપણે જોયું કે 500 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો. એટલે કે એ બધા જ લોકો એક પાર્ટિસિપેટ કરી શકે છે. નાનાથી નાનો વ્યક્તિ નાનાથી નાના અમાઉન્ટમાં આપણે ઇક્વિટી માર્કેટમાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ. આ એક કેટલો મેજર ચેન્જ હતો ફાઇનાન્શિયલ માર્કેટ્સ માટે? આઈ થિંક આ સૌથી મોટો ચેન્જ અગર મારા હિસાબે ફાઇનાન્શિયલાઇઝેશનમાં સેવિંગ્સની અગર તમે વાત કરો તો મ્યુચ્યુઅલ ફંડની એક્સેપ્ટેબિલિટી અને મ્યુચ્યુઅલ ફંડનું અવેરનેસ જે સ્પ્રેડ થયું એની વજહથી આવ્યું છે. આજે છેલ્લા 4 વર્ષથી કે 5 વર્ષથી આજે સેબીનું કેમ્પેન ચાલે છે, મ્યુચ્યુઅલ ફંડ સહી હે. મને નથી લાગતું કે આજે આપણે કોઈની પણ સાથે વાત કરીએ છીએ જેને બેસિક જાણકારી પણ છે, એ લોકોને મ્યુચ્યુઅલ ફંડ શું છે એ નથી ખબર. ઓફકોર્સ આજે લોકોને લાગે છે કે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ, હજી પણ એવા લોકો છે જેને લાગે છે એસઆઈપી અને મ્યુચ્યુઅલ ફંડ બે અલગ અલગ વસ્તુ છે. પણ આઈ થિંક એટલીસ્ટ એકદમ ગ્રાસરૂટ લેવલ સુધી આ કેમ્પેન અને જેટલી પણ મહેનત સેબી અને આખી એએમસી ઇકોસિસ્ટમે અલોંગ વિથ મીડિયા કરી છે, એનો એડવાન્ટેજ અલ્ટિમેટલી તો મારા હિસાબે ઇન્વેસ્ટર્સને જ મળે છે. કારણ કે આજે તમે જુઓ, એફડી સિવાય આજે ઇન્ડિયામાં 150 લાખ કરોડની આજે એફડી ડિપોઝિટ્સ છે. એ પૈસા પણ હજી એફડી થી બહાર નીકાળવા માટે કે સે ફોર એક્ઝામ્પલ આજ સુધી લોકો આજથી 5 વર્ષ પહેલા લઈ લો તો રિટેલનું ઇક્વિટી માર્કેટમાં આટલું પાર્ટિસિપેશન હતું નહીં. ગોલ્ડમાં પણ લાર્જલી બધું ફિઝિકલ ગોલ્ડમાં ઇન્વેસ્ટ થતું હતું, જેની વજહથી
ઘણા બધા ટેકનિકલ પ્રોબ્લેમ્સ બી થતા હતા ઇન્વેસ્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી. આઈ થિંક મ્યુચ્યુઅલ ફંડે આવીને આ ત્રણેય એસેટ ક્લાસને ઇન્વેસ્ટર્સને બહુ સારો એક ઇકોસિસ્ટમ આપી દીધો છે કે તમને નથી ખબર પડતી ઇક્વિટી માર્કેટ્સમાં ક્યારે કેવી રીતે શું ઇન્વેસ્ટ કરવાનું. એક ફંડ મેનેજર છે એ તમારા બિહાફ પર કરી લેશે. ટિકિટ સાઇઝ નાની છે. એસઆઈપી જેવા ઇનોવેટિવ ઓપોર્ચ્યુનિટીઝની વજહથી લોકોને ઓપોર્ચ્યુનિટી આપી કે તમે વેલ્થ બિલ્ડ કરી શકો. ગવર્મેન્ટે પણ ટેક્સેશન એટલું ઇન્ટરેસ્ટિંગલી ડિઝાઇન કર્યું કે ઘણા બધા લોકો જેને ધીરે ધીરે સમજવા લાગી અને ખબર પડવા લાગી કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં હું 3 વર્ષથી વધારે ઇન્વેસ્ટેડ રહીશ તો મને ટેક્સ પર બહુ મોટો એડવાન્ટેજ મળે છે વર્સિસ અ ફિક્સ ડિપોઝિટ. એટલે મને એમ લાગે છે કે આ આખું જે ઇકોસિસ્ટમ છે ગવર્મેન્ટનું, મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝનું, મીડિયાનું, ફાઇનાન્શિયલ એડવાઇઝર્સનું, આ બધાએ બહુ સારી રીતે મ્યુચ્યુઅલ ફંડ્સનો અવેરનેસ સ્પ્રેડ કરી છે જેનો આઈ થિંક અલ્ટિમેટ એડવાન્ટેજ રિટેલ ઇન્વેસ્ટર્સને થાય છે. જી. અને સાથે લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કલ્પેશભાઈ, ડિજિટાઇઝેશન જે તમે પહેલાં પણ મેન્શન કર્યું એ એક મોટો રોલ પ્લે કરે છે, કારણ કે પહેલાં આપણે મ્યુચ્યુઅલ ફંડ એજન્ટ પાસે જતા હતા અને નિવેશ કરતા હતા, કે બેંક પાસે જતા હતા અને એફડીમાં આપણે નિવેશ કરતા હતા, ગોલ્ડ જ્વેલર પાસે જતા હતા અને આપણે ગોલ્ડ લેતા હતા. હવે ઓન ટચ ઓફ યોર ફિંગર તમે તમારા ઘરે બેસીને આ બધું જ કરી શકો છો. તમે ઇન્વેસ્ટ કરી શકો છો અને તમે ટ્રેક પણ રાખી શકો છો કે ક્યાં આપણું કેટલું ઇન્વેસ્ટમેન્ટ થયું છે, ક્યાં કરવું જોઈએ, બધી માહિતી તમે લઈ શકો છો. એ તો મેઇન પોઈન્ટ છે જે કીર્તને પણ પહેલાં કહ્યું કે બધી તમને માહિતી ઓન યોર ટિપ ઓફ યોર ફિંગર મળી રહે છે. ડિજિટાઇઝેશનનો અત્યારે ભારત માટે એક મોટો રોડમેપ સરકારે પણ રાખ્યો છે. કઈ રીતે ડિજિટાઇઝેશન હવે આગળ જતાં આ માર્કેટને અને ઇન્વેસ્ટરને હેલ્પ કરી શકે છે? કારણ કે જો આજનું જનરેશન જોઈએ એ તો બીજી રીતે આઈ થિંક સમજી જ નહીં શકે. હજી આપણે તો બેંકમાં ગયા છે ને કર્યું છે. અહીંયા તો હવે ન્યૂ જનરેશન બધું ટિપ ઓફ ધ ફિંગર પર કરશે અને દે આર ફ્યુચર ઓફ આ કન્ટ્રી. કઈ રીતનો રોલ તમે અહીંયા જોઈ રહ્યા છો? આઈ થિંક મેસિવ રોલ. આઈ થિંક આને આપણે જેટલી ઓછા આપણે વખાણ કરીએ એટલું ઓછું છે એનું, કેમ કે ડિજિટાઇઝેશન વગર વી વુડ હેવ રીચ નોવેર. અને આ એક એવી વસ્તુ છે કે આપણે અગર રેસમાં સમજો કે વેસ્ટર્ન વર્લ્ડથી લગભગ 2 દાયકા પહેલા અગર આપણે કહેતા હતા કે વી આર સ્ટીલ બેક, આજે નવાઈની વાત એ છે પ્રીતિ કે એટલીસ્ટ યુપીઆઈ જેવા ટ્રાન્ઝેક્શન્સમાં હમણાંના રેકોર્ડ પ્રમાણે આઈ થિંક વી આર સેકન્ડ ફાસ્ટેસ્ટ ઇન ધ વર્લ્ડ. અને યુપીઆઈના ટ્રાન્ઝેક્શન તમે જુઓ જે રીતે પેમેન્ટ થઈ રહી છે બધા માધ્યમમાં, એક્સપેન્ડિચરમાં, ઇન્વેસ્ટમેન્ટ્સમાં, મોટા કોર્પોરેટ પેમેન્ટ્સમાં કે સમથિંગ. બટ આ એક મોટો અંદેશો છે અને મોટો એક સંદેશ છે ફ્યુચર જનરેશન અને એક્ઝિસ્ટિંગ જનરેશન માટે કે ધીસ ઇઝ ધ વે ફોરવર્ડ. અને યુપીઆઈ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડ ઓનલાઈન હોય કે તમે આજે તમારી ઈ પોલિસીઝ, તમારી ઇન્સ્યોરન્સ પોલિસીઝ તમે ફિઝિકલ પેલા જે માણસો એક થોકડાબંધ પેપર રાખતા હતા કે શેરના સર્ટિફિકેટ રાખતા હતા, આજે ફક્ત તમે એક ડિજિટાઇઝેશનના માધ્યમથી તમારા એક ફોન પર કે તમારા લેપટોપ પર કે ડેસ્કટોપ પર તમે એનું બધું સાચવી શકો છો અને તમને ફક્ત એક પાસવર્ડના માધ્યમથી યુ કેન હેવ એક્સેસ ટુ ઇટ. આઈ થિંક દેટ ઇઝ હ્યુજ અને વી આર સ્ટીલ એટ ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. એટલે હજી શરૂઆત છે આ ચીજની. અને જે રીતે આપણું પોપ્યુલેશન છે પ્રીતિ, આઈ થિંક દેર ઇઝ અ લોટ ઓફ મોર પોઝિટિવિટી કમિંગ આર વે. અને આપણે જે ગ્રોથ સ્ટોરીની વાત કરી રહ્યા છીએ, આઈ થિંક રાધર દેન કોલિંગ કે તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરો કે તમે લેન્ડમાં ઇન્વેસ્ટ કરો કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો, મારો એક કહેવાનો મતલબ એ છે કે તમે ઇન્ડિયામાં ઇન્વેસ્ટ કરો, કેમ કે ધ નેક્સ્ટ ગ્રોથ સ્ટોરી ઇન ધ વર્લ્ડ ઇઝ ઇન્ડિયા. અને જે રીતે હમણાં ભગવાનની દયાથી ક્રાઇસિસમાં આપણે પોતાને સાચવ્યા છે, હમણાં જે ઓનગોઈંગ ક્રાઇસિસ છેલ્લા 6 મહિનાથી ચાલી રહી છે, આઈ થિંક દેટ ઇઝ ડ્યુ ક્રેડિટ ટુ ધ ગવર્મેન્ટ અને આરબીઆઈ અને જે રેગ્યુલેટર્સ છે કે દુનિયામાં જે નુકસાન થઈ રહ્યું છે એની સરખામણીમાં વી આર સ્ટીલ વેલ કવર્ડ. તો ધેટ ઇઝ અ પોઝિટિવ અને ડિજિટાઇઝેશન ઇઝ ધ વે ફોરવર્ડ. જી કલ્પેશભાઈ, તમે સાચી વાત કહી કે જે રીતે ક્રાઇસિસમાં બી આપણે આપણી જાતને મેનેજ કર્યું છે અને હજી પણ તો આપણે ઇમર્જિંગ ઇકોનોમીઝમાં જ આપણો નંબર આવે છે, પણ એક સ્વીટ સ્પોટ પર બી છે. એમ પણ આપણે બધા જ ગ્લોબલી આપણને જે ન્યૂઝ મળતા હોઈએ છીએ એમાં આપણે જાણીએ છીએ. તો ઇન્ડિયાએ એક ઓફકોર્સ 75 વર્ષની આ જે જર્ની છે એક સુપર જર્ની કહી શકાય ને હજી તો આગળ ઘણા બધા અચ્છા દિન આને વાલે હે એમ કહી શકાય ને. આ સારા દિવસો તો હજી
ઇન્ટરનેશનલી ઘણા આવવાના છે ને આપણે જોવાના છે કે કઈ રીતે આપણે બી ફ્લરિશ થઈએ ને આપણી કન્ટ્રી બી ફ્લરિશ થાય. કલ્પેશભાઈ અને કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ, શહેર, ઉંમર સાથે તમે અમને તમારા ઈમેલ કરી શકો છો money@nw18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/cnbc બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/cnbc બજાર પર. ને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.